હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સવારના વાગી ગયા છે 3 અને આપણે જાગી ગયા છીએ વહેલા, કારણ કે આજે આપણે જવાનું છે જલેબીમાં પાછું. ધમભાઈને કીધું હતું, ધમભાઈ કે મારે આવવું છે, પણ ધમભાઈ અત્યારે ફોન કર્યા 4 પણ ઉપાડતા નથી. તો હું જતીનભાઈ બે જ છે યાર. તો આવશું જતીનભાઈ પાસે પાસોદરા. હલો, તમે ત્યારે પાસોદરા ગયો. તો ભાઈ તો પહોંચી ગયા છે આપણે દુકાન પાસોદરા વાળી, અને આપણી ગાડી આવી ગઈ છે. અમે જો સચિનભાઈને ઘરે આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મને ભાઈ કહે કે 3:30 પોગી ગયા છે. અત્યારે કેટલા વાગ્યા? હે 4 સમથિંગ. હા, 4 વાગી ગયા અત્યારે. હવે અમે જાવી છીએ જલેબીયાનમાં. ઓલો ભાઈ કે હું 3 વાગે જાગી જાય કે 3 વાગે મેં 4 ફોન કર્યા તોય ન ઉપડ્યા. પછી 3:30 હું ફ્રેશ થઈને બહાર આવ્યો ને પછી 3-4 ફોન કર્યા તોય નથી ઉપડ્યા. ને અત્યારે 2-3 કર્યા તોય નથી ઉપડ્યા. કોણ તમભાઈ? હા, તો હવે કાલે મારે વાત તો થઈ ગઈ, મને લઈ જાજો. હા, એ કે મને લઈ જાજે, આવો મારે આવું છે. અમે બે જ હતા તો કે ભાઈ નો મેળ આવ્યો, બાઇકમાં નહીં હોય. હનુમાન દાદાનો હુકમ થાય ને તો જ જઈએ. તો ક્રેટા ક્યાં ગઈ? લઈને અત્યારે બહાર ગઈ છે. બહાર ગઈ છે ભાઈ. અત્યારે આમાં મજા આવે. આપણે એકચ્યુઅલીમાં ઓટો ગેર આવે. ઓટો ગેરમાં જોયું. તમારે કામ કલા શું કરે એ વાલે એ મૂકી દો. તો ભાઈ જલેબીયાનમાં દર્શન કરી લીધા છે. ઘડીકના બેઠા હતા અને હવે થઈ ગયા છે 5:45. એટલે હવે અમે પાછા જઈએ છીએ ઘર બાજુ. તો 2:26 અને થઈ ગયો છે સૂર્યોદય. સવારનું વાતાવરણ પણ એક નંબર હોય, મજા દેવા રાખે. હજુ ઓલા બધા અડધી નિંદ્રામાં હશે ત્યાં. દર્શન થઈ ગયા. હા, શનિવાર દાદા દર્શન થઈ ગયા, હનુમાન દાદાના. તો ભાઈ પહોંચી ગયા છે અત્યારે તો દુકાને. દુકાન તો છે બંધ, કારણ કે વાગ્યા છે 6:30. તો આજથી જાહે આ ભાઈ ઘરે, અને હું આજથી મારી ગાડી સામે પડી છે. આજથી હું જઈશ ઘરે, અને ઘરે જઈને જે હારા છે ત્યારે સુવાનો પ્લાન છે. કડી ખુઈ જાઉં ને પાછા જાઉં દુકાને. તો ભાઈ કે સવારમાં મજા આવી ગઈ. હજી દુકાને નથી ખુલી. ક્યાં જ ખુલ્યું પણ હારા છે અત્યારે. હજી બધા નિંદ્રામાં હશે. બધું નિંદનમાં હતા ત્યાં દર્શન કરીને વાહ. તો ભાઈ 10 વાગી ગયા છે અને આપણે દુકાને આવી ગયા છે. જો ઓલા ટકાભાઈ બેઠા સામે કામકાજ કરીને બેઠા છે. 10 વાગી ગયા છે. સામે કૂકો બેઠો છે મસ્ત. અને સવારમાં વહેલા જાગ્યા એટલે થોડુંક માથું દુખે, કારણ કે 3 વાગે જાગી ગયા હતા. 4 વાગે હનુમાન દાદા મંદિરે વયા ગયા હતા. ઓલા ભાઈ નાવાનું હતું પણ એ ભાઈના સ્કેમ થઈ ગયો, ફોન કોકે હંતાડી દીધો હતો એટલે જાગી જ ન એકો. એ કે છે ઓલા શનિવારે આવે. ઓલા શનિવાર જવાનું થાય તો લઈ જાવું ભાઈને પાછા. આવું છે ઓલા શનિવારે? આવું છે ભાઈને, જોઈ જવાનું જ છે. એ કે સ્કેમ. એફઆઈઆર લખાવી? એફઆઈઆર લખાવી? હા,
ઘરના એક ઓકે આપણો ઘરનો જ છે માણા ઈ હા સાયલેન્ટ કરીને હટાડી દીધું કે નીંદે ન ઉપડે ને અલાર્મ એ ન વાગ્યો. એવું છે. બચારો કેટલું એને મન હતું બોલ આવવાનું પણ મેળ જ ન આવ્યો તે સટે કેટલી વાર ડેડો હતો તો હા આ જો આ પેન્ટ એ તો ભાઈ આવે એને એડર છે વાંધો નહીં. એ એક વખત હાથ મળ્યું કેમ એક જ વખત એડ્યું પેન્ટ એડ્યો સટે નો અડાડતો. અહીંયાથી બબુથી લેવાઈ ગયો છે આવ્યું ભભૂતિ વાળું નહીં કરવાનું. મજૂર જેવો કરી દીધો ઈ કે ભાગી ગયો આ બાજુ આવ્યો તો ભભૂતિ વાળું કામ અડાડે બોલો બોલો લે ભભૂતિ પેલું લે. એમાંય છે જોઈ આ જો દેખાય. તો ભાઈ 5 વાગ્યા છે અને આજે કવરની ઠેલી હતી ને આજે બદલાઈ ગઈ છે જો બપોર થઈ ગઈ સવારમાં ચાલુ કરી દીધું હતું હવે ખોખું કર્યું ભાઈ હા ભાઈ નવા આવ્યા છે 8% કર્યું તો ભાઈ દુકાન બંધ કરીને અમે આવ્યા હતા મોટા વરાછા અને હવે આજે અમે જઈએ છીએ ઘરે કે આ શનિવાર હતો 2 આવ્યા હતા આ ભાઈ મારે હારે આવ્યો છે એમાં છોક હોય મારે 2 આવવાનું તો આજે આપણે જવાનું છે ઘરે તો હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ બાય